વિરામ બાદ સ્વાગત। ચૂંટણી નજીક આવતા જ પાર્ટીઓ આરોપ પર આરોપ અને આક્ષેપ પર આક્ષેપ કરી રહી છે, ત્યારે ભરૂચના ખડોલીમાં વિજય સંકલ્પ સભામાં મનસુખ વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા। કહ્યું, ગમે તેટલી તાકાત લગાવશે આપ કોંગ્રેસ, પણ જેમ સીઝન આવે તો દેડકા ભેગા થશે અને કૂદી જતા રહેશે। આ ગઠબંધન નથી, ઠગબંધન છે। આ સાથે તેમણે લલકાર કરતા કહ્યું કે ચૈતર જીત્યો હતો, જે વિધાનસભામાંથી અમે 60,000ના લીડ લઈશું। મહત્વનું છે કે કેન્દ્રીય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે અમિત શાહે પણ કોંગ્રેસ પર વાર કર્યા હતા। કે ગમે તેટલી તાકાત, ગમે તેટલા એ ગઠબંધન કરશે, બધા ભેગા થશે, બધા ડેડકાઓ બધા ભેગા થશે, પરંતુ એ બધા ડેડકા સમય આવતાની સાથે એ કૂદી કૂદીને પાછા જતા રહેવાના છે। એટલે ગઠબંધન એ ઠગબંધન જેવું છે, એટલે કોઈ ચિંતા નહીં કરતા। દેશમાં ફરી પણ નરેન્દ્રભાઈ મોદી જ વડાપ્રધાન બનશે, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે અને 400 સીટ સાથે આપણી સરકાર ફરી પાછી આવવાની છે। અને આજે આમ આદમી પાર્ટી વાળા દાવો કરે છે કે ભરૂચ લોકસભા અમે જીતવાનો। લલવાઓ, તમે કઈ રીતના જીતવાના? તમારી પાસે સંગઠનના તો કોઈ ઠેકાણા નથી। સાબરકાંઠા ભાજપના ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયાને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે ઠાકોર સમાજમાં કેટલાક વિસ્તારોમાં નારાજગી વ્યાપતા ભાજપના કાર્યકરો કામે લાગ્યા। સીટને જંગી બહુમતીથી જીતાડવા હાથ ધરી કવાયત। મોડાસામાં રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, હિમાંશુભાઈ પટેલ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા યુવા મોરચાની બેઠક યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં આગામી દિવસોમાં બેઠક હસ્તગત કરવા રણનીતિ નક્કી કરાઈ। ટોકી નોટિસથી જાણ થવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો પધાર્યા અને આજની આ મીટિંગની અંદર અમારા લોકસભાના ઉમેદવાર શોભનાબેનને જંગી બહુમતીથી જીતવા માટેની હાકલ કરવામાં આવી અને જે પ્રકારે એમનો જે ઉત્સાહ મને જોવા મળ્યો એ પ્રકારે અમારા CR પાટીલે જે લક્ષ્યાંક આપ્યો છે જીતનો, એ જીત એ રીતે જ અમે હાંસલ કરીશું એવો મને પાકો ભરોસો છે। અમારું બૂથ એ ભારતીય જનતા પાર્ટીનું બૂથ અને 95% મતદાન યુવા મોરચા દ્વારા કરવામાં આવે, યુવાનોના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે, એ સંકલ્પ સાથે આજે યુવા મોરચાની બેઠક બોલાવવામાં આવી હતી અને આદરણીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે એના સાક્ષી બની અમે યુવા મોરચા તરીકે એ સાથે અમારી મીટિંગ બોલાવવામાં આવી હતી। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદનું આકાશ ચમકી ઉઠ્યું। 100 ડ્રોન થકી મતદાન જાગૃતિનો એક સાથે મેસેજ અપાયો। ચૂંટણીના આ મહાપર્વમાં લોકો વધુ મતદાન કરે તે પ્રયાસથી જિલ્લા ચૂંટણી તંત્રનો અનોખો પ્રયાસ। અમદાવાદના રિવરફ્રન્ટ પર 100 જેટલા ડ્રોન દ્વારા મતદાન જાગૃતિ અંગે વિવિધ મેસેજ આપવામાં આવ્યા। સાથે જ મ્યુઝિકલ નાઇટ તેમજ કાવ્ય પઠનનું પણ આયોજન કરાયું। તો અનેક ગાયક કલાકારો દ્વારા, અમદાવાદની ફૂટબોલ ટીમ દ્વારા, અમદાવાદના એવેન્જર્સના ખેલાડીઓએ પણ વધુ મતદાન થાય તે અંગે જાગૃતિ સંદેશ પાઠવ્યો। વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જ હેતુ આ કાર્યક્રમના આયોજન પાછળ 100 ડ્રોન થકી મતદાન જાગૃતિનો સંદેશ અમદાવાદીઓને તો અપાયો જ છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેના થકી આખા રાજ્યની જનતાને અપીલ કરવામાં આવી રહી છે કે તમામે તમામ બેઠકો પર નાગરિકો મોટા પ્રમાણમાં મતદાન કરે અને ગુજરાતથી દેશભરમાં સંદેશ જાય 100% મતદાનનો। એવરી વોટ, આ પ્રકારે એક ચિત્ર પણ બનાવવામાં આવ્યું ડ્રોન મારફતે। લાઇટિંગ પણ આપ જુઓ, ભવ્યાથી ભવ્ય લાઇટિંગ ડ્રોન થકી કરવામાં આવી છે, જેથી તમામ લોકો જાગૃત થાય અને આ મતાધિકારનો ઉપયોગ કરે, કારણ કે આપણું જે મત છે તે આપણા દેશના ભાવિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। લોકસભા ઇલેક્શન, લોકસભા ચૂંટણી 2024 જેને ઐતિહાસિક બનાવવાના પ્રયાસોમાં ચૂંટણી પંચના કર્મચારીઓ લાગેલા છે, એવામાં પ્રશાસન તરફથી આ ખાસ પહેલ જે છે તે કરવામાં આવી। જૂનાગઢમાં વધુ મતદાન થાય તે માટે નવતર પ્રયોગ હાથ ધરાયો છે। 7 મેના રોજ મતદાન કરી મતદાર પોતાની આંગળી પર મતદાન થયાનું નિશાન બતાવશે, તેને જમવામાં અને રહેવા માટે 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વધુ મતદાન થાય તે માટે આ પ્રયાસ હાથ ધરાયો છે, જેમાં હોટેલ માલિકો અને રેસ્ટોરન્ટ ચલાવતા માલિકો સાથે એક મીટિંગ યોજી
તેમાં 7 મેના રોજ મતદાન કર્યા બાદ પોતાની આંગળી પર લગાવેલું નિશાન બતાવશે. તેને 3 સ્ટાર 5 સ્ટાર હોટેલમાં રહેવાનું અને જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તો રેસ્ટોરન્ટમાં પણ જમવામાં 7% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અંદાજિત 35 થી વધુ હોટેલો આ રેસ્ટોરન્ટ આ અભિયાનમાં જોડાશે. મતદાર જાગૃતિ કાર્યક્રમોના ભાગરૂપે જુનાગઢ જિલ્લા ખાતે જુનાગઢમાં આવેલા વિવિધ હોટલના એસોસિએશન સાથે અમારી એક બેઠક થઈ હતી, જેમાં લગભગ 25 જેટલા હોટલ માલિકો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં તમામ હોટલ માલિકોને અમે વિનંતી કરી હતી કે એમના ત્યાં જે પણ ગ્રાહકો આવે છે એમને લોકસભા ચૂંટણીના અનુસંધાને મતદાન માટે જાગૃત કરવામાં આવે. એમને અમારી અપીલને માન આપીને અમને ખાતરી આપી છે કે જે પણ કસ્ટમર એમના ત્યાં આવશે એમને એ મતદાન માટે જાગૃત કરશે. સાથે સાથે 7 મેના દિવસે કે જ્યારે આપણે ત્યાં ચૂંટણીનો દિવસ છે એ દિવસે જે પણ ગ્રાહકો એમના ત્યાં વોટિંગ કરીને આવતા હશે એ ગ્રાહકોને એ લોકો 7% જેટલું એમના બિલમાં ડિસ્કાઉન્ટ પણ આપશે. 7ના અંક પ્રમાણે 7% ડિસ્કાઉન્ટ ફૂડની અંદર અને રેસિડેન્ટ માટે હોટલ જે આવીને રૂમ બુક કરે એમના માટે પોતે વોટિંગ કરી લીધું છે, એમનું નિશાન બતાવે તો એમને 7% ડિસ્કાઉન્ટ આપવાનું 7 તારીખે જુનાગઢ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને નક્કી કર્યું છે. એટલે લગભગ 35 હોટલ અને રેસ્ટોરન્ટ એટલે મોટાભાગની બધી 5 સ્ટાર 4 સ્ટાર 3 સ્ટાર હોટલો બધી એગ્રી થઈ અને 7 તારીખે મતદાન કરેલું હશે એવા લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. અમુક હોટલ વધારે પણ ડિસ્કાઉન્ટ આપશે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ડ્રગ્સના કાળા કારોબાર પર મોટી સ્ટ્રાઇક. ગુજરાત એટીએસ અને એનસીબીનું સંયુક્ત સફળ ઓપરેશન. ગુજરાત અને રાજસ્થાનમાં 3 સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા. 10થી વધુ આરોપીઓની કરાઈ ધરપકડ. દરોડામાં ફેક્ટરીમાંથી ડ્રગ્સ અને રો મટીરીયલ મળી આવ્યું. ફેક્ટરીમાં અલગ અલગ ડ્રગ્સ માટેનું રો મટીરીયલ તૈયાર કરવામાં આવતું હતું. ડ્રગ્સ બનાવી અન્ય રાજ્યો અને અન્ય દેશોમાં મોકલાતું હતું. ડ્રગ્સ કૌભાંડ કેસમાં મોટો ખુલાસો. 230 કરોડનું કૌભાંડ હોવાનું એટીએસની તપાસમાં સામે આવ્યું. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલની મદદથી તપાસ કરાઈ. ડીજીપી વિકાસ સહાયે પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર કૌભાંડ મુદ્દે માહિતી આપી. રાજસ્થાનના સિરોહી અને ગુજરાતમાં પીપળજ, અમરેલી સહિત 4 સ્થળ પર દરોડા. કરોડો રૂપિયાના ડ્રગ્સ સહિતના મુદ્દામાલ સાથે 12 થી વધુ આરોપીઓની ધરપકડ. વાપીની જીઆઈડીસીમાંથી રો મટીરીયલ મોકલાતું હોવાનો થયો ખુલાસો. ડ્રગ્સ ઝડપાવવા મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ જોશીનું નિવેદન. કહ્યું કે પહેલા દરિયા કિનારે ડ્રગ્સ પકડાતું હતું અને હવે ઘરમાં જ બની રહ્યું છે ડ્રગ્સ. ફેક્ટરીમાં અકાઉ સામે કાર્યવાહીને લઈને ઉઠ્યા સવાલ. મહેસાણા બેઠકના ભાજપ ઉમેદવાર હરિ પટેલનો પૂરજોશમાં પ્રચાર. હસનપુર ગામમાં ટ્રેક્ટરમાં બેસી હરિ પટેલે કર્યો પ્રચાર. અગાઉ કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે ટ્રેક્ટર ચલાવી અને કર્યું હતું ફોર્મ. ડીસામાં રોડ શોમાં ગેનીબેન ઠાકોરનો હુંકાર. દીકરીઓ અને મહિલાઓની સુરક્ષાને લઈને થયા લાલગુમ. શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક તત્વોને આપી ચેતવણી. બેન દીકરીની સુરક્ષામાં ગેનીબેન પીછેહટ નહીં કરે. કુદરત ત્યાં દેર નથી અંધેર નથી. કુદરતને ત્યાં દેર છે અંધેર નથી. બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ડીસામાં રોડ શો યોજ્યો. ડીસાના હવાઈ પિલ્લરથી ડીસાના વિવિધ માર્ગો પર રોડ શો કર્યો. ગેનીબેનના રોડ શોમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ અને લોકો કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા. ભાવનગર બેઠકના ભાજપ ઉમેદવાર નીમુબેન બામણિયાએ ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર કર્યો. ટાટમ ગામમાં નીમુબેનનું ઢોલ નગારાના તાલે સ્વાગત કરાયું. માલધારી સમાજની ઓળખ રૂપી પાઘડી પહેરાવી શુભેચ્છાઓ પણ પાઠવી. દિયોદરના જાડા ખાતે સીઆર પાટીલે રેખાબેનના સમર્થનમાં કર્યો પ્રચાર. 100 ઢોલ વગાડી સીઆર પાટીલનું કરાયું સ્વાગત. ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે કર્યું આહ્વાન. મહિલા અનામત લાભને લઈને સીઆર પાટીલના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ ભાજપ જૂઠાણું ફેલાવે છે. કાંકરેજના શિહોરીમાં ભાજપના ઉમેદવાર પરસથી ડાભીના કાર્યાલયનું થયું ઉદ્ઘાટન. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને મંત્રી વળવંતસિંહ રાજપૂતના હસ્તે કાર્યાલય ખુલ્લું મુકાયું. કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
નવસારીના લગ્ન પ્રસંગમાં જામ્યો રાજકીય માહોલ. વાસદામાં લગ્ન પ્રસંગ પૂર્વે યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલના ગીતો પર ઝૂમ્યા લોકો. એક જ ચાલે ધવલ પટેલ જ ચાલેના ગીતો ઉપર લોકો નાચ્યા. દાહોદના ભાજપ મહામંત્રીનો હાઈટેક ચૂંટણી પ્રચાર. કારમાં જ બનાવ્યું હરતું ફરતું કાર્યાલય. મોબાઈલ કાર્યાલયમાં પ્રચારની સામગ્રી સહિત કોમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર, માઇક અને સ્પીકર સહિતની સામગ્રી છે ઉપલબ્ધ. કારમાંથી જ કરાય છે સોશિયલ મીડિયાનું મેનેજમેન્ટ. મેઘરજના રેલાવાડામાં કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી યોજી સભા. 30થી વધુ સ્થાનિક યુવકો કોંગ્રેસમાં જોડાયા. આ સભામાં તુષાર ચૌધરીએ કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોડાસામાં કોંગ્રેસે લઘુમતી સમાજ સાથે બેઠક કરી. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા દ્વારા ચૂંટણી પ્રચાર કરાયો. એકતા, ભાઈચારો, સંવિધાન બચાવવા મતદાન કરવા માટે હાકલ કરી. બનાસકાંઠાના થરાદમાં બારોટ સમાજના ખેડૂતે પીએમ મોદી માટે ગાયું ગીત. ભાજપે યોજેલા સર્વ સમાજના સંમેલનમાં ગીત ગવાયું. સભાના તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી ગીતને ઝીલ્યું. સંમેલનમાં ઠાકોર સમાજના 100 લોકોએ કર્યા કેસરિયા. સાથે રાજપૂત સમાજના આગેવાને સર્વ સમાજને મોદીને મત આપવા માટે કરી અપીલ. ઠાકોર સમાજના આગેવાને કોંગ્રેસને આડે હાથે પણ લીધા હતા. પંચમહાલમાં ગોધરા કમલમમાં 800થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. ગોરધન ઝડફિયા સહિતના બીજેપી નેતાઓની ઉપસ્થિતિમાં કર્યા કેસરિયા. દુષ્યંતસિંહે દેશ, વિકાસ અને રાષ્ટ્રહિતની ભાવનાને લઈને ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું. તો ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ જાફરાબાદ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો કર્યો પ્રારંભ. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. હીરા સોલંકીએ તમામ બેઠકો ભાજપના ફાળે જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહેસાણા જિલ્લાના કરેલીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયો. રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આગેવાનો થયા એકઠા. રમજુભા જાડેજા, કરણસિંહ ચાવડા સહિતના સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ જોડાયા. આ તરફ ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં યોજ્યો રોડ શો. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને લોકો જોડાયા. ખુલ્લી જીપમાં અમિત શાહ સાથે ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સાથે રહ્યા. પંચમહાલના ગોધરામાં વિજય સંકલ્પ સભાની અમિત શાહનું સંબોધન. જય શ્રી રામના નારા સાથે સંબોધનની શરૂઆત કરી. શાહે કાર સેવકોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. નરેન્દ્ર મોદીને ફરી એકવાર પ્રધાનમંત્રી બનાવવા માટે આહ્વાન કર્યું. રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. રામ મંદિર માટે 60 કાર સેવકોએ બલિદાન આપ્યું. કોંગ્રેસે 70 વર્ષ સુધી આ મુદ્દાથી ભટકાવ્યા. કરોડો રામ ભક્તોની મનોકામના પીએમએ પૂર્ણ કરી. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું, છતાં પણ ગયા ન આવ્યા. પેલી મત બેંક નારાજ થઈ જાય એટલે ન ગયા હોવાના શાહના પ્રહાર. કહ્યું કે કોંગ્રેસ ચરિયાના આધારે દેશ ચલાવવા માંગે છે. પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામ કંડરોણામાં અમિત શાહે સભા સંબોધી. કહ્યું કે તમામ 25 બેઠકમાં કમળ ખીલાવી નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવા, ગરીબી દૂર કરવા કમળનું બટન દબાવજો અને મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવજો. અમિત શાહે જામ કંડોણામાં સભાને સંબોધી. કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. કહ્યું કે બંને ચરણમાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા. અયોધ્યામાં રામ મંદિર મુદ્દે કોંગ્રેસ સરકાર 70 વર્ષ સુધી ભટકાવતી રહી. અમિત શાહે કહ્યું કે મોદી સાહેબનો સંકલ્પ છે કે 2047માં વિકસિત ભારત બનાવીશું. 10 વર્ષમાં મોદી સાહેબે કોંગ્રેસે કરેલો ખાડો પૂરવાનું કામ કર્યું. આવતા 5 વર્ષમાં ખાડો પૂરવાનો પાયો નાખવામાં આવશે. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા હતી. ગાંધીનગરથી ટ્રેન મારફત પાણી આવતું સૌરાષ્ટ્રને કોંગ્રેસ સરકારે જળ સંકટમાં ધકેલી હતી. મોદી સરકારે નર્મદા મારફત પીવાનું પાણી કચ્છ સુધી પહોંચાડ્યું. સમગ્ર સૌરાષ્ટ્રને ધમધમતું કરવાનું કામ મોદી સાહેબે કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જયેશ રાદડિયાના ઘરે ભોજન લીધું. રાદડિયા પરિવાર સાથે મુલાકાત કરી. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં જામ કંડરોણામાં ગજવી સભા. ભરૂચના ખડોલી ગામમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા કરી. લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં પ્રચાર કર્યો. અમિત શાહે કહ્યું કે આવો જનપ્રતિનિધિ નહીં મળે. ગડબડ કરશો તો અર્બન નક્સલ આવી અને આદિવાસી વિસ્તારને તહસ નહસ કરી નાખશે. અમિત શાહે મનસુખ વસાવાની પ્રશંસા પણ કરી અને કહ્યું કે મનસુખભાઈ એવું ભૂત છે કે જે એકેય ગામમાં ન ગયું હોય એવું બને જ નહીં. મનસુખભાઈનો પ્રચાર કોઈ સારામાં સારો કરી શકે તો મનસુખભાઈ ખુદ પોતે છે.
અમિત શાહે આપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોંગ્રેસ અને આપ ભેગા લડવા નીકળ્યા. મને કહેતા કોઈ સંકોચ નથી કે કોંગ્રેસ આદિવાસી વિરોધી, આપ આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરનારી પાર્ટી છે.